નમસ્કાર. બોટાદ શહેરના વોર્ડ નંબર 8માં રસ્તાની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. પકાસેટની વાડીથી તુલસીનગર સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ અવરજવર કરતા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી રસ્તાની મરામત કે નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. નગરપાલિકાના સદસ્ય રવજી વાટુકિયાના જણાવ્યા મુજબ આગામી 2026-27ની ગ્રાન્ટમાં આ રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મગરોલા તુલસી. શું સમસ્યા છે? અમારે અહીં અમે સ્કૂલ દરરોજ જઈએ છીએ તો અમારે 3 વર્ષથી આ રોડ ખરાબ છે અને નાના છોકરા નીકળે છે ત્યારે ઠેબા ખાઈને પડી જાય છે. તો સરકારને એવી માંગ છે કે આ રોડ જલ્દી બનાવો. કઈ સ્કૂલ છે? શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25, તુલસીનગર, બોટાદ. વડદરિયા ચેતન. શું સમસ્યા તમને છે? તુલસીનગરમાં રોડ બહુ ખરાબ છે અહીંયા, અને અહીંથી 50-60 છોકરા નીકળે છે ને જ્યારે પણ નીકળે ત્યારે તે ટેબુ ખાઈને પડે છે અને વાગે છે તેમને. કઈ સ્કૂલ છે આગળ? શાળા નંબર 25, તુલસીનગર, બોટાદ. કેટલા સમયથી આ સમસ્યા છે? 3 વર્ષથી. શું તમારી માંગ? આ રોડ બનાવી નાખવાની માંગ છે અમારી. શું નામ? હડાળિયા હરેશભાઈ ગફુરભાઈ, પકાશેઠની વાડી. અને આ સાહેબ રોડની અમારે સમસ્યા છે, ઘણા સમયથી છે. અમે ચીફ ઓફિસર સાહેબને અરજી આપેલી છે અને વારંવાર અમે કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાને પણ અરજી કરેલી છે, મૌખિક અને લેખિતમાં. અને ચીફ ઓફિસર પાસે અમે 3 થી 4 વખત ગયા છીએ. પણ આ રોડનો અમને એવું કહેવામાં આવે છે કે જે બન્યો અને પછી તરત તૂટી ગયો, એના લીધેથી તમારે આ રોડનો હમણાં બનશે નહીં. અમને વારંવાર અમે કહેવા જવા છતાં એવું એમ કહે છે કે રોડ આ બનશે નહીં. તો શેના કારણે નહીં બને એ જરાક લેખિત અથવા મૌખિતમાં ચેન્નઈ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અમને જણાવે કે શું કારણે નહીં બને. અને 3 થી 4 વર્ષથી તો અમે વાઇટ જોઈએ છીએ કે આ રોડ બન્યો તરત તૂટી ગયો. તો જે કાંઈ આનો રોડનો જે કાંઈ અરજી હોય કે જે કાંઈ એની તકલીફ હોય તે વહેલા સાથે સાહેબને વિનંતી કરવી મેં કે બની જાય. કેટલા સમયથી સમસ્યા છે? આ 3 થી 4 વર્ષથી સમસ્યા છે. બન્યો તરત તૂટી ગયો એવું અમને કહેવામાં આવે છે. અમે જેટલી વખત નગરપાલિકામાં જાવી નહીં તો કેટલા મકાન છે આ વિસ્તારમાં 1200ની આજુબાજુ વોટિંગ છે. અને ફરતા તુલસીનગર 1, તુલસીનગર 2, મારુતિનગર, મહાદેવનગર, રામદેવનગર, પકાશેઠની વાડી, મોહનનગર, આ બધાને ગામમાં જવાનો મેન રસ્તો છે. અને નિશાળિયાને પણ સ્કૂલ પણ આવેલી છે. અને નિશાળિયાને માવતર બજાર મૂકવા આવે અને જે તકલીફ પડે છે એ સાહેબોને એવી વિનંતી કે અહીં કણે રૂબરૂ આવી અને એક વખત મુલાકાત લે એટલે તેથી એમને ખબર પડે કે આ રસ્તાની પરિસ્થિતિ શું છે. તમારી માંગ શું છે? આ રોડ વહેલી તકે બની જાય એવી સાહેબને અમે વિનંતી કરવી છે કે વહેલી તકે આ રોડ બને. અને અત્યારે તો આ રોડને રિપેરિંગમાં કરવો પડે એવું છે, એટલે જેથી કરી અને વહેલા સાથે રિપેરિંગ સરખું કામ કરે, થોડું હાલે એવું થાય. અત્યારે હાલે એવી પરિસ્થિતિ છે નહીં. રવજીભાઈ વાટુકિયા, વોર્ડ નંબર 8, નગરપાલિકા સભ્ય, બોટાદ. રવજીભાઈ, તુલસીનગરમાં કંઈક રોડની સમસ્યા શું કહે છે? એ રોડની સમસ્યા કે પકાશેની વાડી અને તુલસીનગર પ્રાથમિક શાળા 25 નંબર સુધીનું જે અમે રજૂઆત કરી છે અને લેખિતમાં આપેલું છે, પણ આવતા દિવસોમાં એટલે કે 26-27ની જે ગ્રાન્ટમાં અમે એ રોડ તુલસીનગર 2નો અને જે પકાશેની વાડીનો અમે લેવાના છીએ. કેટલા સમયથી રોડ નથી વિસ્તારમાં, શું કહે છે? એ ઘણા સમયથી 5 થી 7 વર્ષ સુધીનો રોડ છે ને, પણ અમે રજૂઆત કરી અગાઉ કરેલી છે અને છતાં હજી રોડ નથી થયો. પણ અમારે જે મર્યાદિત જે અમારે રોડ આવતા હોય એ પ્રમાણે અમારે મેન રોડ લેવી છે. પણ આનો અમે ગંભીરતાથી અમે નગરપાલિકાના 4 સભ્યો આની પૂરેપૂરી નોંધ લઈ અને આ રોડ અમે તાત્કાલિક કરવા અમે વિનંતી કરી છે નગરપાલિકાના પ્રમુખશ્રીને અને બાંધકામ સમિતિના સભ્ય સાથે.